કમિટી જ્યાં નાસીરનગરમાં ભૂતિયા ડિમોલેશનના મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે આ અંગે હું કંઈ બોલી શકું તેમ નથી। આ અંગે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે। અમે લોકોએ કમિશનરશ્રીને સૂચના આપેલી હતી અને એના આધારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે। તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનરશ્રી અમને રજૂ કરશે, એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું। હું એ જ કહું છું, તપાસ કમિટીના માટે નિમાઈ ગઈ છે। આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે। આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી। તો નાસીરનગર ડિમોલેશનના સવાલોથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બચતા જણાયા। તેમણે આ મુદ્દે મહાનગરપાલિકાનો બચાવ કર્યો હતો। તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે કયા નેતાને ઇશારે ડિમોલેશન થયું, તો પણ તેઓ બેખબર હોવાનો ડોળ કરતા દેખાયા છે। હાલ તો આ મુદ્દે સુરતવાસીઓમાં રોષ છે। સુરતના નાસીરનગર વિસ્તારમાં સામે આવેલા કથિત ભૂતિયા ડિમોલેશનના વિવાદે હવે રાજ્ય સ્તરે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થતાં રાજ્ય સરકાર સક્રિય બની છે અને શહેરી વિકાસ વિભાગે સુરત મહાનગરપાલિકા પાસેથી વિગતવાર સ્પષ્ટતા માંગી છે। વિવાદ એટલો વકર્યો છે કે હવે સમગ્ર ઘટનાક્રમ ગાંધીનગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે।